વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના 1 થી 4 જોયા. સ્વાધ્યાય દાખલા નંબર 5 જુઓ. તમને કીધું કે રોકેટનું અસ્તર ઉડાણ દરમિયાન ઘર્ષણના કારણે સળગી ઉઠે છે. બરાબર, હવાના ઘર્ષણ થાય એને કારણે એ સળગી ઉઠે છે અને આ ઉષ્મા ટૂંકમાં જે ઉર્જા મળે છે એ રોકેટને કારણે મળે છે કે વાતાવરણને કારણે? તો ઓબ્વિયસલી એ રોકેટને કારણે જ મળે છે, કેમ કે રોકેટની જે ટૂંકમાં ઉર્જા છે, એમાં જે ઈંધણ છે એને જ કારણે રોકેટે ગતિ કરે, અને ગતિ કરે એને જ કારણે હવા સાથે શું થાય? ઘર્ષણ થાય. અને હવા સાથે ઘર્ષણ થાય તો રોકેટ શું થાય? ગરમ થાય. તો ગરમ થવાનું જે કારણ છે એ રોકેટ છે, ન કે વાતાવરણ. બરાબર. દાખલા કે તમે કાર ચલાવો છો તો કારનું દાખલા કે લોંગ ડ્રાઈવ થઈ જાય પછી કારનું તમે ટાયર ટચ કરો તો ઘર્ષણને કારણે શું થઈ ગયું હોય? ગરમ થઈ ગયું હોય. તો એ રસ્તાને કારણે ગરમ થયું કે કારને કારણે? તો એમાં ઉર્જા તો કોની વપરાણી? કારની જ વપરાણી ને. તો એને જ કારણે ટાયર શું થયું? એ ગરમ થયું. તો ટાયર ગરમ થયું, ટૂંકમાં જે ઉર્જા એને મળી એ કોને કારણે મળી? તો કારને કારણે મળી. તો એ જ રીતે અહીંયા પણ એક ટાઈપનો ક્વેશ્ચન છે કે જે પણ રોકેટ ગરમ થયું છે ને એનું અસ્તર, એ કોને કારણે ગરમ થયું છે? તો કે રોકેટને કારણે. ટૂંકમાં રોકેટનું ફ્યુઅલ એટલે કે ઈંધણ વપરાણું એને કારણે રોકેટ ગતિ કર્યું હોય ને એને જ કારણે ઘર્ષણ થયું હોય. તો પેલો જવાબ જે આવશે એ ટૂંકમાં રોકેટને કારણે આવશે. ઓકે, બી. સૂર્યની આસપાસ ધૂમકેતુ અતિ દીર્ઘવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે. દીર્ઘવૃત્તીય કક્ષા અથવા તો લંબવૃત્તીય કક્ષા પણ બોલાય. જો આ સૂર્ય છે માનો કે, અને બધા જે ગ્રહો છે ને એ વર્તુળાકાર કક્ષા નહીં પણ લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે. લંબવૃત્તીય કક્ષા આ ટાઈપની હોય છે. ધૂમકેતુ છે આપણે ખ્યાલ છે દર 76 વર્ષે ટૂંકમાં આપણે દેખાય છે. લાઈફમાં એક જ વખત નરી આંખે ધૂમકેતુને આપણે જોઈ શકીએ છીએ અને લાઈફમાં એક જ વખત એ આપણે દેખાય છે. ઓકે, તો ધૂમકેતુ છે અતિ દીર્ઘવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે. દીર્ઘવૃત્તીય કક્ષા શું છે એ આપણે ચેપ્ટર નંબર 8માં પ્રોપરલી જોવાના. અત્યારે તમે આકારથી એને જોઈ શકો કે ભાઈ આ પ્રકારનો એનો આકાર હોય. ટૂંકમાં સૂર્યને આવી રીતે નજીક આવે ત્યારે એનો વેગ એકદમ તીવ્ર હોય, દૂર જાય ત્યારે વેગ ઘટતો જાય, અહીંયા એકદમ ઓછો હોય, જ્યારે નજીક આવે ત્યારે તીવ્ર વેગ થઈ જાય. તો આ રીતની એક પ્રકારની હોય છે. વર્તુળાકાર કક્ષા નહીં, આને કહેવાય લંબવૃત્તીય કક્ષા. આ સૂર્ય છે અને આ ધૂમકેતુ છે. અને મોસ્ટલી સૂર્યની આસપાસ જે બધા ગ્રહો ભ્રમણ કરે છે એ પણ કઈ કક્ષામાં ભ્રમણ કરતા હોય? લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરતા હોય, જે ચેપ્ટર નંબર 8માં આપણે ઇન ડિટેલમાં જોઈશું. ઓકે, આગળ જોઈએ. તેમ છતાં ધૂમકેતુ સંપૂર્ણ પરિભ્રમણ દરમિયાન તેના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ થતું કાર્ય છે એ શૂન્ય હોય છે. શા માટે? એમ જો વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતું હોય, દાખલા કે આ સૂર્ય છે અને વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતું હોય તો ગુરુત્વાકર્ષણ બળ ખબર છે કે અંદર તરફ લાગે, સ્થાનાંતર આમ લાગે અને વચ્ચેનો ખૂણો 90 થાય, એટલે કાર્ય W બરાબર FD cos 90 0 થાય. પણ આ કેસમાં તમે જુઓ કે ભાઈ આ બળ છે એ આમ લાગે છે, ગુરુત્વાકર્ષણ બળ આ ધૂમકેતુ અને સૂર્ય વચ્ચે, અને સ્થાનાંતર સ્પર્શક દિશામાં થાય આ રીતે. તો આમાં જોઉં તો તમને ખૂણો છે 90 કરતાં વધારે છે, થીટા ઇઝ ગ્રેટર ધેન 90, અથવા ક્યાંક થીટા 90 કરતાં ઓછો હોય. અહીંયા ચર્ચા કરો તો બળ છે આમ લાગે, સ્થાનાંતર આમ થાય, તો થીટા ઇઝ લેસ ધેન 90. તો બંને કિસ્સામાં ટૂંકમાં આ સૂત્ર પ્રમાણે જો W બરાબર FD cos થીટા, તો થીટા ક્યાંક 90 કરતાં વધારે હોય, ક્યાંક 90 કરતાં ઓછો હોય, તો કાર્ય ટૂંકમાં થાય. તો પણ થતું કાર્ય શૂન્ય થાય, એનું રીઝન તમારે આપવાનું છે. સૂત્ર પ્રમાણે તમે FD cos થીટાના આધારે કયો તો કાર્ય ટૂંકમાં લંબવૃત્તીય કક્ષા માટે 0 ન થાય. તો કાર્ય થાય એનો મતલબ, તો કાર્ય વાસ્તવમાં તો કેવું છે? શૂન્ય છે એમ. તો એનો મતલબ સમજાવવાનો છે. તો એનો મતલબ અહીંયા બહુ લાંબો લેવાનો નથી કે ભાઈ આ જ્યારે લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરતો હોય તો એક પ્રકારનું શું છે? બંધગાળો છે. અને બંધગાળા માટે ટૂંકમાં આપણે ખ્યાલ છે કે જે થતું કાર્ય છે F.dr અથવા F.dx જે લખો એ થતું કાર્ય કેવું થાય? શૂન્ય થાય. એટલે કે આ ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર કેવું છે? સંરક્ષી ક્ષેત્ર છે. આ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ જે ટૂંકમાં ભ્રમણ કરે છે, અને આપણે ટૂંકમાં ઓલરેડી સંરક્ષી ક્ષેત્રની જે ગુણધર્મો છે એ બધા જોઈ ગયા છે કે ગુરુત્વાકર્ષણ છે ક્ષેત્ર છે એ પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખે, અને એના માટે બંધગાળા માટે થતું કાર્ય કેવું હોય? શૂન્ય હોય. અને એ સાબિત પણ આપણે કર્યું હતું. બરાબર. તો ટૂંકમાં અહીંયા છે એમાં શું હોય કે ભાઈ
ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં એ રીતે ટૂંકમાં ફેરફાર થતો હોય. બાકી એની યાંત્રિક ઉર્જા પણ અહીં કેવી રહેતી હોય? અચળ રહેતી હોય. જ્યારે દૂર જાય ને ત્યારે એની સ્થિતિ ઉર્જા વધે છે. જો ગતિ ઉર્જા શું થાય છે? ઘટે છે. પણ નજીક આવે ત્યારે એની સ્થિતિ ઉર્જા છે ને એ ઘટે અને ગતિ ઉર્જા શું થતી હોય? વધતી હોય. તો આ રીતે ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થતું હોય. અને એ રીતે એની યાંત્રિક ઉર્જા પણ કેવી રહેતી હોય? અચળ રહેતી હોય. બરાબર. તો એ વસ્તુ આપણે નોટ કરવાની કે બંધગાળો રચાય છે એના માટે ટૂંકમાં થતું કાર્ય આ રીતે કેવું થાય? શૂન્ય થાય. બાકી આ સૂત્ર પ્રમાણે શૂન્ય ના પણ થાય. તો એનું રીઝન આપવાનું છે કે ભાઈ આપેલ જે ધૂમકેતુ છે એ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ કરતો હોય અને ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર છે કેવું છે? સંરક્ષી ક્ષેત્ર છે. અને સંરક્ષી ક્ષેત્ર માટે બંધગાળા માટે થતું કાર્ય કેવું હોય? શૂન્ય હોય. માટે ટૂંકમાં કાર્ય કેમાં થાય? શૂન્ય થાય. આ જવાબ એનો આપી શકાય. ઓકે. હવે સી જો પૃથ્વીની આજુબાજુ પાતળા વાતાવરણમાં ભ્રમણ કરતો કૃત્રિમ ઉપગ્રહ. આ માની લો આ જ છે. ચાલો, તો આ કૃત્રિમ ઉપગ્રહ છે, પાતળા વાતાવરણમાં ગતિ કરે છે. વાતાવરણ ટૂંકમાં થોડું ઘણું છે ત્યાં, અને વાતાવરણના અવરોધને કારણે તેની ઉર્જા ક્રમશઃ ગુમાવે છે. ઘર્ષણને કારણે ઉર્જા ગુમાવે એટલે એની જે કક્ષા છે એ શું થતી જાય? આ રીતે એની ત્રિજ્યા ઘટતી જાય. કેમ કે જે ઉર્જા ગુમાવે એટલે સ્થિતિ ઉર્જા ઘટે, અને સ્થિતિ ઉર્જા ઘટે એટલે આની ત્રિજ્યા આ રીતે શું થતી જાય? ડાઉન થતી જાય. ઓકે, આગળ વાંચીએ આપણે. તો ભલે તે સૂક્ષ્મ પ્રમાણમાં હોય તેમ છતાં પૃથ્વીની નજીક ને નજીક આવતું જાય. એમ એ મેં તમને કીધું એમ કે જેટલી ઉર્જા ગુમાવે એટલે સ્થિતિ ઉર્જા ઘટે, તો નજીક ને નજીક આવતું જાય તેમ તેની ઝડપ શા માટે ક્રમશઃ વધતી જાય? એમ તો ટૂંકમાં એની ઝડપ શા માટે વધે? એમ હવે આ પૃથ્વી છે એની નજીક ને નજીક આવે, તો જેમ નજીક આવે એમ શું થાય? તો કે નજીક આવે એમ ગુરુત્વાકર્ષણ બળ વધતું જાય. જે આ છે ને ક્વેશ્ચન એ ચેપ્ટર નંબર 8નો છે વાસ્તવમાં તો, કેમ કે બધા સૂત્રો છે એ ક્વેશ્ચન ચેપ્ટર નંબર 8માં આવશે. ગુરુત્વાકર્ષણ બળ Fg બરાબર, આ દાખલે કે પૃથ્વીનું દળ છે એ કેપિટલ M હોય, આનું દળ સ્મોલ m હોય, તો Fg બરાબર કેપિટલ G ઇન્ટુ કેપિટલ M ઇન્ટુ સ્મોલ m અપોન r² થાય, જ્યાં r એટલે ત્રિજ્યા. અને આપણે ખબર છે આ કેન્દ્ર ત્યાગી બળ mv² અપોન r થાય. બરાબર, કેન્દ્ર ત્યાગી બળ Fc બરાબર શું થાય? mv² અપોન r. જે તે કક્ષામાં ભ્રમણ કરતું હોય એટલે Fg બરાબર શું થાય? Fc એટલે કે G કેપિટલ M ઇન્ટુ સ્મોલ m અપોન r² ઇઝ ઇક્વલ ટુ શું થાય? mv² બાય r. હવે જેમ જેમ ટૂંકમાં નજીક આવે એમ ટૂંકમાં શું થાય? આ ત્રિજ્યા ઘટે જે વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે ગુરુત્વાકર્ષણ બળ શું થશે? વધશે. અને ગુરુત્વાકર્ષણ બળ વધે તો કેન્દ્ર ત્યાગી બળ પણ વધવું જોઈએ, અને કેન્દ્ર ત્યાગી બળ વધવા માટે એનો વેગ શું થવો જોઈએ? વધવો જોઈએ. તો જેમ ટૂંકમાં નજીક આવશે એમ જેટલું ગુરુત્વાકર્ષણ બળ અંદર તરફ લાગે એટલું જ કઈ તરફ લાગવું જોઈએ? બહાર તરફ લાગવું જોઈએ ને. અને બહાર તરફ એટલું બળ લાગવા માટે આ દળ તો વધવાનું નથી કંઈ. ઇવન ત્રિજ્યા પાછી ટૂંકમાં ઘટે છે તો એટલી નથી, કેમ કે આ સ્ક્વેરના છે ને આ ખાલી સમપ્રમાણમાં છે. માટે જો આ બંને સ્ક્વેર હોત તો વાંધો નહોતો, તો અહીંયા જેટલી ત્રિજ્યા થાય એટલે અહીંયા વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, એટલે આ બળ છે એ વધારે વધે, આ બળ એના સાપેક્ષમાં ઓછું વધે, કેમ કે ખાલી આ વ્યસ્ત પ્રમાણમાં છે, આ વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે ટૂંકમાં સેમ થવા માટે શું થવું જોઈએ? તો કે એ સેટેલાઇટ છે કૃત્રિમ ઉપગ્રહ, એના વેગમાં શું થાય? વધારો થાય, જેથી કરીને કેન્દ્ર ત્યાગી બળ વધે, અને કેન્દ્ર ત્યાગી બળ વધે તો જ સંતુલન અવસ્થામાં રહી અને એ જે તે કક્ષામાં ભ્રમણ, ભલે કક્ષા ઘટે છે પણ જે તે કક્ષામાં ભ્રમણ કરવું હોય તો એ સેમ તો થવું જોઈએ. માટે એનો વેગ ક્રમશઃ શું થતો જાય? વધતો જાય. તો જેમ જેમ ટૂંકમાં એ નજીક આવે એમ ટૂંકમાં ગુરુત્વાકર્ષણ બળ વધે, અને ગુરુત્વાકર્ષણ બળને સમતુલવા માટે એનો વેગ શું થશે? વધશે. તો આ રીતે ટૂંકમાં એનો જવાબ તમે આ રીતે આપી શકો. ઓકે, હવે એના પછીનો ક્વેશ્ચન જુઓ કે ભાઈ ડી ક્વેશ્ચન લાસ્ટ, કે આકૃતિ 6.13 તમને દર્શાવેલ છે ઉપર, જેમાં એક વ્યક્તિ છે અલગ અલગ સ્થિતિમાં બે બોક્સને લઈને જાય છે. ઓકે,
એક માણસ તેના હાથમાં 15 કિલો દળને ઉચકીને 2 મીટર જેટલું ચાલે છે, જે આકૃતિ 1 માં દર્શાવ્યું છે. આકૃતિ હું ડ્રો નથી કરતો. અને બીજો કિસ્સો છે એમાં આટલું જ અંતર દોરડા વડે ખેંચી અને ચાલે છે, જે તમે આકૃતિમાં જોઈ શકો. તો કયા કિસ્સામાં વધુ કાર્ય થાય? એમ ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય મેળવવાનું છે ખાસ. પહેલા કિસ્સામાં તમે જુઓ કે એક 15 કિલોનું દળ છે, વ્યક્તિ છે એને ઉપાડીને ટૂંકમાં 2 મીટર લઈ જાય. તો ઉપાડી લઈ જતો હોય ત્યારે એફજી તો કઈ તરફ લાગે? નીચે, અને સ્થાનાંતર 2 મીટર આમ થાય છે. તેની વચ્ચેનો ખૂણો જોઉં તો કેટલો થાય? 90 થાય. એટલે ડબલ્યુ બરાબર કેટલું? આ તો થિયરીમાં આપણે કરી ગયા, એફજી ઇન્ટુ ડી ઇન્ટુ કોસ 90. કોસ 90 0, એટલે ટૂંકમાં કોઈ કાર્ય થશે નહીં. પહેલો કિસ્સો તમે જો તો ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગે, વ્યક્તિ આમ એને ઉપાડીને લઈ જાય ને, સ્થાનાંતર આમ થાય. હવે બીજા કિસ્સામાં તમે જુઓ અહીંયા કે આ રીતે એક ગરગડી છે અને આ રીતે વ્યક્તિ એને ખેંચે છે 2 મીટર. તો 2 મીટર આ ઉપર આવશે. તો 2 મીટર ઉપર આવે તો સ્થાનાંતર ઉપર ડી બરાબર 2 મીટર થાય. તો ગુરુત્વાકર્ષણ બળ એફજી બરાબર એમજી કઈ તરફ લાગે? નીચે તરફ લાગે. એટલે ડબલ્યુ બરાબર શું થાય? એફ ઇન્ટુ ડી કોસ કેટલું થાય? 180. કેમ કે સ્થાનાંતર ટૂંકમાં ઉપર થાય છે અને બળ કઈ તરફ લાગે? નીચે તરફ. તો કાર્ય બરાબર એફ ડી કોસ, જી કહી દો તો ચાલે, ગુરુત્વાકર્ષણ બળ છે એટલે એમ જી ડી કોસ પર કેટલા થાય? -1. એટલે માઇનસ mgd લખી શકો. માઇનસ એમ એટલે કેટલું છે? 15. જી એટલે કેટલું છે? 10. અને ડી એટલે 2. એટલે કેટલું થાય? 15 દુ 300 જૂલ. તો આ કિસ્સામાં કાર્ય શૂન્ય થાય ને આ કિસ્સામાં કેટલું થાય? -300 જૂલ. માઇનસની સાઇન તો શું દર્શાવે? આપણે ખ્યાલ છે કે બળ અને સ્થાનાંતર પરસ્પર કેવા છે? વિરુદ્ધ છે. તો કયા કિસ્સામાં કાર્ય વધારે થાય? તો કિસ્સા 2માં ટૂંકમાં આ જે કિસ્સો છે એમાં ટૂંકમાં કાર્ય કેવું થશે? વધારે થશે. ઓકે, લખી લ્યો. સ્વાધ્યાય છઠ્ઠો, વિકલ્પ, સાચા વિકલ્પ પસંદ કરો અને ટૂંકમાં એની નીચે લીટી કરો. લીટી કરશું તો આપણે એનું રીઝન પણ આપશું. પેલો ક્વેશ્ચન પૂછ્યો કે જ્યારે સંરક્ષી બળ પદાર્થ પર ધન કાર્ય કરે ત્યારે પદાર્થની સ્થિતિ ઊર્જા ટૂંકમાં વધતી હોય કે ઘટતી હોય કે અચળ રહે? તો જે સાચો જવાબ હોય એની વચ્ચે તમારે અંડરલાઈન કરવાની છે. તો ધ્યાનથી વાંચજો. સંરક્ષી બળ પદાર્થ પર ધન કાર્ય કરે. એમ ધન કાર્ય ક્યારે કરે? તો કે આ પદાર્થ છે, સંરક્ષી બળ એટલે ગુરુત્વાકર્ષણ બળ લઈ લો તો ચાલે. ધન કાર્ય એટલે આ પદાર્થ છે ને એ માનો કે એફજી બળ નીચે તરફ અને સ્થાનાંતર પણ કઈ તરફ? નીચે તરફ. આ કિસ્સામાં જોઉં તમે કે પદાર્થને તમે આવી રીતે ઉપરથી કઈ તરફ આવતું હોય? નીચે તરફ આવતું હોય. તો બંને ટૂંકમાં નીચે તરફ થાય ને, એફજી ડી કોસ 0. તો કાર્ય કેવું આવશે? ધન આવશે. એમ તમને કીધું છે ને કે સંરક્ષી બળ દ્વારા ધન કાર્ય થતું હોય. તો જ્યારે પદાર્થ ઉપરથી આમ નીચે આવે ત્યારે સંરક્ષી બળ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ સંરક્ષી છે ને, તો એના માટે કાર્ય કેવું આવશે? ધન આવશે. હવે પદાર્થ ઉપરથી ટૂંકમાં નીચે આવતો હોય તો ટૂંકમાં એની હાઇટ શું થાય? ઘટે કે નહીં? ઊંચાઈ શું થાય? ઘટે. તો સ્થિતિ ઊર્જા યુ બરાબર શું થાય? mgh. અને ઊંચાઈ ઘટે એટલે સ્થિતિ ઊર્જા શું થાય? ઘટે. તો જવાબમાં શું આવશે? સ્થિતિ ઊર્જા આ રીતે ઘટે. પણ પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગથી ખબર હોવી જોઈએ કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ એટલે કે સંરક્ષી બળ એને ટૂંકમાં કાર્ય ધન ક્યારે થાય? તો કે પદાર્થ ઉપરથી કઈ તરફ આવતો હોય? નીચે તરફ. ત્યારે કાર્ય કેવું હોય? ધન હોય. અને કાર્ય ધન હોય તો ટૂંકમાં ઊંચાઈ ઘટે એટલે સ્થિતિ ઊર્જા શું થાય? ઘટે. u is down, so sorry, h is down, so u is down. u it means સ્થિતિ ઊર્જા. ઓકે, તો આપણે ઘટેની જે અંડરલાઈન કરવાની છે ઇન શોર્ટ. હવે બીજો, પદાર્થ વડે ઘર્ષણ બળ વિરુદ્ધ થયેલું કાર્ય હંમેશા ગતિ ઊર્જામાં શું થતું હોય? ઘટાડો થતો હોય. એ તો આપણે ડાયરેક્ટલી કહી શકીએ. સ્થિતિ ઊર્જામાં કંઈ ન થાય. દાખલા કોઈ પદાર્થ છે એમાં
એની ગતિ ઉર્જાને કારણે એ ગતિ કરે છે જડત્વને કારણે, અને સામે શું લાગે? ઘર્ષણ બળ લાગે. તો ઘર્ષણ બળને જ કારણે ટૂંકમાં ગતિ ઉર્જાનું કેમાં રૂપાંતર થાય? તો કે અલગ અલગ ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય. એને જ કારણે ટૂંકમાં એની ગતિ ઉર્જા શું થાય? ઘટે. બરાબર. તો આપણે સાયકલનું ઉદાહરણ લઈ લઈએ. સાયકલમાં દાખલે કે તમે જાઓ છો, સાયકલ સ્પીડમાં છે અને ટૂંકમાં તમે પેન્ડલ મારવાનું બંધ કરી દો તો સાયકલની ગતિ ઉર્જા ઘટતી જાય. એનું કારણ શું છે? સામે શું લાગતું હોય? ઘર્ષણ બળ. તો ઘર્ષણ બળને કારણે ટૂંકમાં તમારી ગતિ ઉર્જા છે એનું કેમાં રૂપાંતર થતું હોય? તો ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થતું હોય. એટલે ટૂંકમાં ઘર્ષણ બળને કારણે ગતિ ઉર્જામાં શું થાય? ઘટાડો થાય. તો ગતિ ઉર્જાની નીચે અંડરલાઈન મારવાની છે. સી જોવો પછી કે વધુ કણ ધરાવતા તંત્રના કુલ વેગમાનમાં થતા ફેરફારનો દર. વેગમાનમાં થતા ફેરફારનો દર એટલે કે dp/dt, જે આપણે ઓલરેડી ચેપ્ટર નંબર 5 ભણી ગયા છે. એ બરાબર આપણે ખ્યાલ છે કે વેગમાનમાં થતો ફેરફાર હંમેશા કોનો જેટલો હોય? લાગતા બળ. એને આપણે સદિશ સ્વરૂપે લખી શકીએ. તો વેગમાનમાં થતો ફેરફાર ક્યારે થાય? જ્યારે એના ઉપર ચોખ્ખું બાહ્ય બળ લગાડવામાં આવે ત્યારે. આંતરિક બળને કારણે કોઈ વેગમાનમાં ફેરફાર ના થાય. દાખલે કે પદાર્થ છે, એના અણુ વચ્ચે બળ લાગતા હોય, જેટલો આ બળ લગાડે એટલો આ બળ લગાડે, એટલે પરિણામી તો શૂન્ય જ થઈ જાય. કોના આધારે? ન્યૂટનની ગતિના ત્રીજા નિયમના આધારે. એટલે આંતરિક બળો અંદર અંદર લાગતા હોય પણ હંમેશા ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર આંતરિક બળો, પરિણામી બળ અંદર અંદર કેવું થઈ જાય? શૂન્ય. એટલે એને કારણે કંઈ એના વેગમાનમાં ફેરફાર નથી થવાનો. વેગમાનમાં જે ફેરફાર થાય ને એ હંમેશા કોને કારણે થાય? બાહ્ય બળ વડે. એક્સટર્નલ ફોર્સ, એટલે કે બાહ્ય બળ વડે જ ટૂંકમાં વેગમાનમાં શું થાય? ફેરફાર થાય. આંતરિક બળોને કારણે કોઈ, આ પેન છે એની અંદર આંતરિક બળો તો લાગતા જ હોય અંદર, તો એ સ્થિર હોય તો સ્થિર જ રહે જ્યાં સુધી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી. આ પેનના વેગમાનમાં ફેરફાર થાય ક્યારે? જ્યારે એના ઉપર ચોખ્ખું બાહ્ય બળ લાગે ત્યારે. એટલે આંતરિક બળને કારણે કંઈ થવાનું નથી. તો જવાબમાં તમારે લખવાનું છે બાહ્ય બળની અંદર ટીક માર્ક કરવાનું છે. ઓકે, તો આ થઈ ગયો ક્વેશ્ચન સી. હવે ડી ક્વેશ્ચન જુઓ કે બે પદાર્થોની અસ્થિતિસ્થાપક સંઘાત, અથડામણ અથવા સંઘાત જે કહેવાય, જે રાશિ અથડામણ પછી બદલાતી નથી તે કુલ ગતિ ઉર્જા છે કે કુલ રેખીય વેગમાન છે કે બે પદાર્થોથી વડે બનતા તંત્રની કુલ ઉર્જા છે? અસ્થિતિસ્થાપક સંઘાત હોય તો આપણે ખ્યાલ છે ગતિ ઉર્જાનું સંરક્ષણ ના થાય, પણ વેગમાનનું તો શું થાય? સંરક્ષણ થાય જ. આપણે ટોપિક ભણ્યો હતો ત્યારે શરૂઆતમાં જ વાત કરી. તો વેગમાનનું શું થાય? સંરક્ષણ થાય. અને કુલ ઉર્જાનું પણ સંરક્ષણ થાય. જવાબ બે તમે ટીક માર્ક કરવાના થાય. વેગમાનનું પણ સંરક્ષણ થાય અને કુલ ઉર્જાનું સંરક્ષણ થાય. કુલ ઉર્જા સંઘાત પહેલા દાખલે કે 100 હોય તો સંઘાત પછી પણ કેટલી થઈ જાય? 100. કેમ કે ભલે સંઘાત પછી એનું અમુક ધ્વનિ ઉર્જામાં રૂપાંતર થાય, અમુક પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય, અમુક ગતિ ઉર્જામાં થાય, પણ કુલ ઉર્જા તો સંઘાત પહેલા અને સંઘાત પછી કુલ ઉર્જા બદલાય નહીં. એટલે બે ભૌતિક રાશિનું સંરક્ષણ થાય અસ્થિતિસ્થાપક સંઘાત માટે પણ, વેગમાનનું અને કુલ ઉર્જાનું. જો સ્થિતિસ્થાપક સંઘાત હોય તો 3-3નું થાય. ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય, વેગમાનનું પણ સંરક્ષણ થાય અને કુલ ઉર્જાનું પણ સંરક્ષણ થાય. કોના માટે? સ્થિતિસ્થાપક સંઘાત માટે. અને અસ્થિતિસ્થાપક સંઘાત માટે ખ્યાલ છે કે ગતિ ઉર્જાનું સંરક્ષણ ના થાય. એને જ આધારે એનો પ્રકાર આપણે આપ્યો. તો આ થઈ ગયા ક્વેશ્ચન A, B, C, D. હવે ક્વેશ્ચન નંબર 7 જુઓ. એની પહેલા તમે આ વ્યવસ્થિત તમે મુદ્દાવાઇઝ લખી લ્યો, ત્યારબાદ 7 જોઈએ. સ્વાધ્યાયનો 7મો દાખલો જો, એમાં પણ આ જ છે કે આપેલું વિધાન સાચું કે ખોટું તે દર્શાવો, તમારા જવાબનું કારણ પણ આપો. તો કારણ પણ અહીંયા આપવાનું છે. પેલું કીધું કે બે પદાર્થોની સ્થિતિસ્થાપક અથડામણમાં દરેક પદાર્થના વેગમાન અને ઉર્જાનું સંરક્ષણ થાય. ખાસ ધ્યાન આપજો. અહીં ડાયરેક્ટ તમે છેતરાઈ જાઓ કે ભાઈ વેગમાનનું તો સંરક્ષણ થાય સ્થિતિસ્થાપક માટે, પણ અહીંયા દરેક પદાર્થનું કીધું. ખ્યાલ આવ્યો? દાખલે કે આ પદાર્થ દળ m1 છે, આ પદાર્થનું દળ m2 છે, સ્થિતિસ્થાપક સંઘાત થાય. દાખલે કે આની ગતિ ઉર્જા હું કહી દઉં કે 50 જૂલ છે અને આની ગતિ ઉર્જા 30 જૂલ છે. ચાલો, તો બેની ટૂંકમાં ગતિ ઉર્જા પ્રારંભમાં કેટલી થાય? 80 જૂલ. હવે ટૂંકમાં અથડાઈ ગયું એટલે માનો કે આની ગતિ ઉર્જા માનો કે 20 જૂલ થઈ ગઈ હોય, તો સ્થિતિસ્થાપક હોય તો આની ઉર્જા કેટલી થઈ જાય? 60 જૂલ થઈ જાય ગતિ ઉર્જા. ખ્યાલ આવ્યો? એટલે પણ બેનો સરવાળો કેટલો થાય? 80 જ થાય.
એટલે ગતિ ઉર્જાનું શું થાય? સંરક્ષણ થાય. પણ તમે દરેક પદાર્થ ન થાય, આખા તંત્રની ગતિ ઉર્જાનું શું થાય? સંરક્ષણ થાય. દરેક જોઈશું તમને શું કીધું? દરેકનું વેગમાન અને ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય નહીં. દરેકનું વેગમાન, આનું વેગમાન એ બદલાઈ ગયું, કેમ કે ગતિ ઉર્જા બદલાણો એટલે વેગ બદલાણો ને, અને વેગ બદલાણો એટલે વેગમાન બદલાઈ ગયું ને, અને આનું વેગમાન પણ બદલાણું, પણ બેયના તંત્રનું વેગમાન ના બદલાણું હોય. ખ્યાલ આવ્યો? એટલે દરેક પદાર્થનું વેગમાન તો બદલાય જ, દરેક પદાર્થની ગતિ ઉર્જા પણ બદલાય, પણ તંત્રની ગતિ ઉર્જા, તંત્રનું વેગમાન અને તંત્રની કુલ ઉર્જા બદલાય નહીં. એટલે શબ્દ ઉપર આખો ખેલ છે, ખાસ આમાં વસ્તુ ધ્યાન રાખવી પડે. એટલે તમારો જોબ આમાં રીઝન શું આવશે? આ વિધાન ખોટું છે કે ભાઈ દરેક પદાર્થના વેગમાન અને ઉર્જાનું સંરક્ષણ ન થાય. કોનું થાય? તો કે આખા તંત્રના વેગમાન અને ઉર્જાનું સંરક્ષણ થાય. ઓકે, તો આ થઈ ગયો ક્વેશ્ચન એ, અને એનું રીઝન પણ આપણે આપ્યું. ક્વેશ્ચન બી કે પદાર્થ પર લાગતા કોઈ પણ પ્રકારના આંતરિક કે બાહ્ય બળની હાજરીમાં, ધ્યાન આપજો, પણ તંત્રની કુલ આંતરિક ઉર્જાનું શું થાય? સંરક્ષણ થાય. આંતરિક ઉર્જા ચેપ્ટર નંબર આપણે થર્મોડાયનેમિક્સના ચેપ્ટરમાં આવે, પણ અત્યારે ક્વેશ્ચન એ પૂછી દીધો છે તો આપણે એનું ખાલી રીઝન એમને આપી દઈએ કે ભાઈ આ કોઈ સિલિન્ડર છે અને અંદર કોઈ વાયુ ભર્યો છે, તો આ વાયુની અંદર છે ને આંતરિક ઉર્જા હોય. શું હોય? યાંત્રિક ઉર્જા નહીં. યાંત્રિક ઉર્જા તો બાહ્ય ગતિ ઉર્જા, બાહ્ય સ્થિતિ ઉર્જા થાય. આંતરિક ઉર્જા કોને કારણે હોય જ્યારે થર્મોડાયનેમિક્સ ચેપ્ટર ચાલે ને ત્યારે ખબર પડે. અત્યારે તો ખાલી આપણે એમને એમ કહીએ, બાકી એમ ખબર ના પડે તમને. કોઈ વાયુ ભર્યો તો એને શાને કારણે આંતરિક ઉર્જા હોય ત્યારે એની ડિટેલમાં જવું પડે, અને એ ડિટેલમાં અત્યારે એ ચેપ્ટરમાં જ જવું પડે. અત્યારે એ વસ્તુ થાય નહીં. પણ જ્યારે તમે ટૂંકમાં એના ઉપર બાહ્ય બળ લગાડો, દાખલે કે સિલિન્ડરને નીચે દબાવો, તો ટૂંકમાં એની આંતરિક ઉર્જા પણ શું થાય? વધે. એટલે યાંત્રિક ઉર્જા ટૂંકમાં સંરક્ષણ ના થાય એમ. બાહ્ય બળ ટૂંકમાં લગાડો ને, અથવા તો આંતરિક બળ પણ લગાડો ને, તો આંતરિક ઉર્જામાં વધારો અથવા ઘટાડો થાય, જે આપણે થર્મોડાયનેમિક્સના ચેપ્ટરમાં આરામથી સમજવાના છે. અત્યારે આ રીતે તમે આરામથી પણ સમજી શકો, કેમ કે એટલી સેન્સ તો તમારામાં છે એક જે 11th સાયન્સ સ્ટુડન્ટ. બરાબર? ઓકે, તો આંતરિક ઉર્જાનું સંરક્ષણ ના થાય, આ રીઝન ખોટું છે. સંરક્ષણ ના થાય, ફેરફાર થઈ જાય એમ. સંરક્ષણ થવું એટલે અચળ રહેવું, તો અચળ ના રહે. બાહ્ય બળ અથવા આંતરિક બળ લાગે ને એટલે આંતરિક ઉર્જામાં વધારો ઘટાડો થાય, એટલે કે એનું સંરક્ષણ ના થાય. તો વાક્ય બી પણ ખોટું છે. પેલું પણ વાક્ય ખોટું હતું, બી પણ ખોટું છે. હવે ત્રીજું જોવું, સી, કે પદાર્થના બંધ માર્ગ પર ગતિ દરમિયાન કુદરતમાંના દરેક પ્રકારના બળ માટે કાર્ય શૂન્ય થાય. એમ બંધ માર્ગ માટે કાર્ય શૂન્ય થાય, પણ સંરક્ષી ક્ષેત્ર અને સંરક્ષી બળ માટે, બધા પ્રકારના બળ માટે નહીં. દાખલે કે ઘર્ષણ બળ માટે તમે વાત કરો, તમે ફરીને પાછા ત્યાં આવ્યા, બંધ ગાળો હાલો રચાણો, પણ એને કારણે ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય શૂન્ય ના થાય, કેમ કે એને કારણે તો ઉર્જા છે ઉષ્મા સ્વરૂપમાં વેડફાઈ જાય, તો એ પછી રીગેન થોડી થવાની હોય. એટલે ઘર્ષણ બળ છે એ કંઈ સંરક્ષી બળ છે નહીં. આપણે ખબર છે ગુરુત્વાકર્ષણ બળ છે એ સંરક્ષી બળ છે, અને ગુરુત્વાકર્ષણ બળ માટે બંધ ગાળા માટે થતું કાર્ય કેવું થાય? શૂન્ય થાય. બધા પ્રકારના બળ નહીં. લખવાનું રીઝન, વાક્ય ખોટું છે, અને એનું રીઝન શું આપવાનું કે ભાઈ માત્ર સંરક્ષી બળ માટે, બધા પ્રકારના બળ માટે નહીં, માત્ર સંરક્ષી બળ માટે બંધ ગાળા માટે થતું કાર્ય શૂન્ય થશે. ઓકે, તો એનો જવાબ આરામથી આપણે મળી શકે. અને પછી આપણે ડી જોઈએ હવે, કે અસ્થિતિસ્થાપક અથડામણમાં તંત્રની અંતિમ ગતિ ઉર્જામાં હંમેશા તેની પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં ઓછી હોય છે. તો રીઝન એ રાઈટ છે, પણ દરેક કિસ્સામાં ન કહી શકીએ આપણે, કેમ કે અસ્થિતિસ્થાપક સંઘાતમાં હજી બીજી એક્સપ્લોઝિવ કોલિઝન, તો એમાં ટૂંકમાં અસ્થિતિસ્થાપક સંઘાત હોય તો પણ શું થાય? ગતિ ઉર્જા વધે. એક્સપ્લોઝિવ એટલે જ્યારે અથડાય ત્યારે ધડાકો થાય, અને ધડાકો થાય તો આંતરિક ઉર્જાને કારણે ગતિ ઉર્જામાં વધારો પણ થઈ શકે. ખ્યાલ આવ્યો? તો બધા કેસમાં નહીં, પણ મોસ્ટલી કેસમાં તો અસ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઉર્જા શું થતી હોય? ઘટતી જ હોય. કેમ કે દાખલે કે આ હું તમને કહું કે આ બે પેન આમ ટકરાયો, તો એનો અવાજ આવ્યો, તો અવાજ આવ્યો એને કારણે શું થાય? એ અમુક ઉર્જા એમાં વપરાઈ ગઈ, તો ગતિ ઉર્જા ઘટવાની જ છે. બરાબર? તો મોસ્ટલી જે વ્યવહારમાં જે અથડામણ થાય ને એ અસ્થિતિસ્થાપક જ થાય. કેમ કે અથડાય એટલે ટૂંકમાં એ ગરમ થવાનું હોય, એમાં ધ્વનિ પેદા થવાની હોય, ક્યારેક એમાં સ્પાર્ક એટલે કે પ્રકાશ પેદા થવાનો હોય,
તો આ ઉર્જાને કારણે ગતિ ઉર્જા બેયના તંત્રની ઘટવાની જ હોય પહેલાં કરતાં. એટલે મોસ્ટલી જે આપણે આપણા રોજિંદા જીવનમાં જે સંઘાતો જોઈએ છે એ મોટા મોસ્ટલી કેવી હોય, અસ્થિતિસ્થાપક સંઘાત જ હોય, જેમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. ઓકે, ક્યારેક જે એક્સપ્લોઝિવ એટલે કે ધડાકો થતો હોય ત્યારે ટૂંકમાં એની ગતિ ઉર્જા વધતી હોય. તો મોસ્ટલી 99 કેસમાં ટૂંકમાં ગતિ ઉર્જા છે એ ઘટતી હોય, પણ ક્યારેક આવી અથડામણમાં વધતી પણ હોય. ઓકે, તો એ થઈ ગયો ક્વેશ્ચન નંબર ટૂંકમાં ડી, અને વિધાન છે એ તમે સાચું કરવાનું છે આમાં, બરાબર? કેમ કે આપણા કોર્સમાં એ બોર્ડના કોર્સમાં એક્સપ્લોઝિવ કોલિઝન એટલે કે સંઘાત આવતી નથી. હવે ક્વેશ્ચન નંબર આપણે 8 જોઈએ. આ વ્યવસ્થિત મુદ્દા વાઇઝ તમે લખી લો જે મેં સમજણ તમને આપી છે. ક્વેશ્ચન નંબર 8માં તમને કીધું કે ધ્યાનપૂર્વક કારણ આપીને સમજાવો. તમારો જવાબ તમારે આપવાનો છે, પણ કારણ પણ આપવાનું છે. બે બિલિયર્ડ બોલ એટલે મેં તમને કીધું એ સ્નૂકર જે આવે છે ને એના બોલ માં સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન અથડામણના ટૂંકા ગાળા એટલે કે જ્યારે એકબીજાના ટૂંકમાં સંપર્કમાં હોય ત્યારે શું બોલની ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય? તમે અહીંયા એક વસ્તુ જોવો કે સ્થિતિસ્થાપક અથડામણ આવી ગઈ એટલે તમે ડાયરેક્ટ જવાબ આપી દો કે યસ, ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય. પણ તમે ક્વેશ્ચનને ધ્યાનથી જોવો ને તો એકબીજાના સંપર્કમાં હોય ત્યારે ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય તો કે ના થાય. તો જ્યારે દાખલા કે આ બે બોલ છે ટકરાય ને ત્યારે બે સેજ દબાય એટલે કે એના માટે સ્મોલ સંપર્કમાં હોય ત્યારે ગતિ ઉર્જાનું કેમાં રૂપાંતર થતું હોય? સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થતું હોય, અને ત્યારે એની ગતિ ઉર્જા છે ને ઘટી જાય. દાખલા કે બેની આની દાખલા કે 10 હોય ને આની 5 હોય ને તો ટોટલ 15 થાય ને, જ્યારે પણ સંપર્કમાં હોય ત્યારે એની દાખલા કે 2 જૂલ પણ થઈ જાય. તો બીજી દાખલા કે 2 જૂલ તો 13 જૂલ ગયા ક્યાં? તો 13 જૂલનું કેમાં રૂપાંતર થઈ જાય? સ્થિતિ ઉર્જામાં. અને પાછી જે છૂટા પડે ને ત્યારે એને પાછી મળી જાય. તો ત્યારે પાછું એની ગતિ ઉર્જા કેટલી થઈ જાય? 15 જ થઈ જાય ગતિ કરે તો. પણ જ્યારે સંપર્કમાં હોય ને તો સંપર્કમાં હોય ત્યારે એ સમયગાળા માટે ગતિ ઉર્જાનું સંરક્ષણ ના થાય. કેમ કે એ સમયગાળા માટે ગતિ ઉર્જા છે એ કેમાં રૂપાંતર થઈ જાય? સ્થિતિ ઉર્જામાં. અને પાછી એ સ્થિતિ ઉર્જાને કારણે અતિ ગતિ ઉર્જા પાછી તમને મળે, પણ ક્યારે? અથડામણ પછી. સંપર્કમાં હોય ત્યારે ગતિ ઉર્જાનું સંરક્ષણ ના થાય, ભલે અથડામણ કેવી હોય? સ્થિતિસ્થાપક હોય. તો એ પણ વસ્તુ નોટ કરો. કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે આ, અને આવા જ ક્વેશ્ચનો JEE અને નીટમાં પૂછાતા હોય. ઓકે, ક્વેશ્ચન બી કે શું બે બોલની સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન ટૂંકા ગાળામાં રેખીય વેગમાનનું સંરક્ષણ થાય? તો કે યસ, ભલે સંપર્કમાં હોય પણ રેખીય વેગમાનનું તો શું થશે? એમાં સંરક્ષણ થાય, બરાબર? સંપર્કમાં હોય ત્યારે પણ. અને અસ્થિતિસ્થાપક સંઘાત હોય તો પણ થાય જ, બરાબર? એટલે નેક્સ્ટ ક્વેશ્ચન એમાં એ જ પૂછેલો છે કે ક્વેશ્ચન એ અને ક્વેશ્ચન બીમાં શું જવાબ છે અસ્થિતિસ્થાપક સંઘાત માટે? તો બેયમાં ટૂંકમાં વેગમાનનું તો શું થાય? સંરક્ષણ થશે. ક્વેશ્ચન ડી, આજનો લાસ્ટ ક્વેશ્ચનનો, કે બે બિલિયર્ડ બોલની સ્થિતિ ઉર્જા તેના કેન્દ્રો વચ્ચેના અંતર પર આધાર રાખતી હોય. બે બિલિયર્ડ બોલ એની વચ્ચેની સ્થિતિ ઉર્જા એની વચ્ચેના અંતર ઉપર આધાર રાખતી હોય. તો અથડામણ સ્થિતિસ્થાપક કહેવાય કે અસ્થિતિસ્થાપક કહેવાય? એમ. અને રીઝન પણ આપી દીધું કે નોંધ, અહીં અથડામણ દરમિયાન લાગતા બળને અનુલક્ષીને સ્થિતિ ઉર્જાની વાત કરીએ છીએ, પણ ગુરુત્વ સ્થિતિ ઉર્જાની વાત નહીં. એટલે ગુરુત્વ સ્થિતિ ઉર્જા ન હોય તો વિદ્યુત સ્થિતિ ઉર્જાનું ઉદાહરણ લઈ શકો. બાકી બે ધન વિદ્યુતભાર લઈ શકો, બે ઋણ વિદ્યુતભાર લઈ શકો, અથવા ધન ઋણ વિદ્યુતભાર લઈ શકો. અને એની વચ્ચે સ્થિતિ ઉર્જા છે એ આ રીતે આપી શકાય. આ Q1 છે, આ Q2 છે, બરાબર? તો એનું ટૂંકમાં અહીંયા તમે વાત કરો તો જ્યારે ટૂંકમાં એ બંને ટકરાય તો ખાસ કરીને ટકરાવા નથી, કેમ કે ધન વચ્ચે અપાકર્ષણ લાગવાનું હોય. એકદમ ટૂંકમાં નજીક આવીને ક્યાં હોઈ જાય? પાછા દૂર હોઈ જાય. આ રીતની એની સંઘાત થતી હોય. તો આ સંઘાત છે ને એમાં ગતિ ઉર્જાનું શું થતું હોય? સંરક્ષણ જ થતું હોય. કેમ કે ધન વિદ્યુતભારો વચ્ચે અથડામણ થાય કે બે ધન વચ્ચે, બે ઋણ વચ્ચે જે સંઘાત થાય ને ત્યારે સંપર્કમાં ના આવે. સંપર્કમાં ના આવે એટલે કોઈ અલગ પ્રકારની ઉર્જા વેડફાવાની જ નથી. એટલે બેની ગતિ ઉર્જા પહેલાં જેટલી હોય એટલી અથડામણ પછી હોય એમ. અને મોટાભાગે મેં તમને કીધું ને કે વિદ્યુતભારો વચ્ચે અથડામણ થતી હોય ને એ જ કેવું હોય? સ્થિતિસ્થાપક હોય. બાકી રોજિંદા જીવનમાં તો અથડામણ થાય અસ્થિતિસ્થાપક જ હોય. ના, ગુરુત્વાકર્ષણની વાત નથી કરી. ગુરુત્વાકર્ષણ બળ હોય તો એમાં પદાર્થ ટકરાવાના છે, એમાં અપાકર્ષણ ન લાગે.
બે દળો વચ્ચે હંમેશા કયું બળ લાગે? આકર્ષણ બળ જ લાગે. અને એ અથડાવાના છે. અથડાવાના થાય એટલે અવાજ પેદાય થાય, પ્રકાશ પેદાય થાય અને ગરમ પણ થાય. તો ગતિ ઉર્જાનું સંરક્ષણ ના થાય. ગુરુત્વ સ્થિતિ ઉર્જાની વાત કરીએ પણ એમાં એક એ બાજુમાં લખ્યું નથી. એટલે આપેલ વિધાન છે એ સાચું છે. ખ્યાલ આવ્યો? કે અંતર ઉપર આધાર રાખતું હોય તો એ બળ જો હોય સંરક્ષી બળ હોય અને જે ક્ષેત્ર હોય સંરક્ષી ક્ષેત્ર હોય અને એના માટે જે સંઘાત થાય એ સ્થિતિસ્થાપક થાય ગુરુત્વાકર્ષણને બાદ કરતા. બરાબર? તો એ કાઉન્સમાં રીઝન આપેલું છે. એટલે આપેલ વિધાન છે એ કેવું છે? સાચું છે. અને એનું રીઝન પણ મેં તમને કીધું. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ આપણે સ્વાધ્યાય 9 થી આગળ વધશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે.